પાછલા ઘણા વર્ષોથી સમાજ સેવાના હેતુથી પ્રજાની સમસ્યાઓના નિવારણ માટે કાર્યરત સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટમાં એક અનોખી મુહિમ સાથે ફરીથી તેની એક નવી ઓફિસ બ્રાન્ચનું ઓપનિંગ કરવામાં આવ્યું. જનતાની લાગણી, માંગણી અને અપેક્ષા તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ કરીને શહેર તથા રાજ્યની મહિલાઓ જે ઘરેલુ હિંસા તેમજ જાતીય સતામણી તથા પોતાના બાળકોના ભવિષ્યને લઈને જે મૂંઝવણમાં હોય તેવી મહિલાઓની યોગ્યતાપૂર્વક અને કાયદાને ધ્યાનમાં રાખીને સમસ્યાનો સંપૂર્ણપણે નિવારણ કરવા માટે સુરતને સમસ્યા મુક્ત કરવાના હેતુથી સુરતમાં સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખી મુહિમ સાથે સુરતના ખટોદરા વિસ્તાર સ્થિત ઉધના દરવાજા મહાત્મા વાડી ખટોદરાની નવી ઓફિસની શરૂઆત કરવામાં આવી છે અને જનાદેશ ન્યૂઝના ચેરમેન તથા ધ ગ્રેટ સોશિયલ ટાઇકૂન ડોક્ટર રાજેન્દ્રભાઈ ચૌધરી અને સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટના મહિલા પ્રમુખ હેતલબેન નાયકના વરદ હસ્તેથી રિબિન કાપી નવી ઓફિસની શરૂઆત કરવામાં આવી અને જનાદેશ ન્યૂઝના માધ્યમથી લોકોને સંદેશ આપવામાં આવ્યો કે જનતાની સમસ્યાઓનું નિવારણ કરવા માટે અને અનોખી મુહિમ સાથે આ ઓફિસની શરૂઆત કરવામાં આવી છે. તો લોકોને તેમજ ખાસ કરીને મહિલાઓને હવે ગભરાવાની જરૂર નથી. સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ તમારી દરેક સમસ્યાઓમાં તમારી સાથે રહી તેનો યોગ્યતાપૂર્વક નિવારણ કરી તને એક સુખમય અને આનંદમય જીવન વ્યતીત કરી શકો તેમજ આ મુહિમમાં વધુમાં વધુ લોકો આ સેવા યજ્ઞમાં જોડાય અને લાભ લે તેવી આશા. ટ્રસ્ટની શરૂઆત તો ઘણા વર્ષથી છે. 2004થી રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે, પણ હું છેલ્લા 6 મહિનાથી અહીંયા જોડાઈ છું અને સેવાના ફિલ્ડમાં હું છેલ્લા 10 વર્ષથી કામ કરું છું. સુશીલા ટ્રસ્ટ દ્વારા ઓફિસ એટલા માટે ખોલવામાં આવી છે કે સુરત શહેરની જનતાને આપણે બને એટલી મદદ કરી શકીએ, ખાસ કરીને મહિલા અને બાળકોને. મહિલાઓને કે જેઓ ખરેખર પીડિત છે અથવા કામકાજના સ્થળે એમને જાતીય સતામણી થાય છે, ઘરમાં ઘરેલું હિંસાઓ થાય છે, એમના બાળકો જે પુખ્ત વયના થયા છે એ એમના કયામાં નથી, એમના પતિની સાથે અણબન થાય છે અને ફેમિલી મેટરો પણ થાય છે. તો ઘણી સ્ત્રીઓ બહાર આવીને પોતાના નામની સાથે ફરિયાદ કરવા નથી માંગતી અને ગભરાય છે. ઘણા પોલીસ સ્ટેશન જવાથી પણ ગભરાય છે. તો એના માટે આ એક સુશીલા ટ્રસ્ટ તરફથી મુહિમ ચલાવવામાં આવી છે કે આવો, અમે તમને મદદ કરીશું, તમારી સમસ્યાનું સમાધાન કરીશું, એનો ઉકેલ લાવીશું. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જે સ્ત્રીઓ ગભરાય છે અથવા તો જેને સમસ્યા છે તો એમનું નામ જાહેર નહીં થશે અને એમની સમસ્યાનું સમાધાન થશે. એ ચેનલથી માધ્યમથી તમે આગળ મહિલા માટે ખાસ કરીને તમે શું સંદેશ આપશો? મહિલાઓ માટે એ કહેવા માંગીશ કે પહેલાં તો છે ને, હું એવું માનું છું કે 40ની ઉપર મહિલાઓ જાય ને તો થોડું પોતાના માટે પણ વિચારો અને હંમેશા હકારાત્મક વલણ રાખીને તમે આગળ વધશો ને તો તમારી સમસ્યાઓનું સમાધાન તમે જાતે પણ શોધી શકશો. અને ફક્ત સેવાના માધ્યમથી જ અમે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી દરેક મહિલા, પીડિત તો નહીં કહી શકું કારણ કે હવે તો નારી શક્તિ બહુ સશક્ત થઈ ગઈ છે, તો જે પણ મહિલાઓ, બાળકો હોય અથવા પુરુષો પણ હોય, આપણે એવું નથી કે કોઈ પર્ટિક્યુલર જેન્ડરને જ મદદ કરવા માગીએ છીએ. સુરત શહેરની જનતાને જ્યાં પણ મદદની જરૂર હોય, સેવાકીય કાર્યમાં જરૂર હોય, ત્યાં સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે હંમેશા હાજર રહીશું. કઈ રીતે કોન્ટેક્ટ કરી શકે? કોઈ કોન્ટેક્ટ નંબર, હેલ્પ નંબર આપેલો છે? જી, એ આ ન્યૂઝ દ્વારા, અમારા ચેનલ દ્વારા, જનાદેશ ન્યૂઝ દ્વારા જે 4 ચેનલો છે, ન્યૂઝપેપર છે, એની અંદર તમે જુઓ અને એડવર્ટાઇઝમેન્ટ પણ થશે. અને બીજું એ કે હવે અમારી ચેનલ દ્વારા, જનાદેશ ન્યૂઝ દ્વારા એક શખ્સિયત કરીને એક પ્રોગ્રામ લોન્ચિંગ છે, જેમાં અમે વિવિધ ક્ષેત્રની જાનમાની જનતાઓને બોલાવીને એમનો ઇન્ટરવ્યૂ લઈશું. તમે તમારા કામને કઈ રીતે આગળ વધારી શકો અથવા તો તમારા સેવાના ફિલ્ડમાં તમે કઈ રીતે આગળ વધી શકો અને તમે તમારું સુરત શહેરની જનતાને તમારી શખ્સિયત શું છે એ અમારી ચેનલ અને અમારા ન્યૂઝપેપરના દ્વારા દર્શાવી શકીશું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.